નમસ્કાર મિત્રો, સૌને વાલા એવા ભગવાન શ્રી કૃષ્ણ કાનોડો. જે આ મિત્રો આખા ગુજરાતના લોકોને સૌને વાલા હોય તો એ છે ભગવાન શ્રી કૃષ્ણ કાનોડો. તો આજે આપણે વાત કરવાના છે એવા ધામની જે ખેડા જિલ્લામાં આવેલું છે અને ઠાસરા તાલુકામાં આવેલું છે. જી હા મિત્રો, આપણે વાત કરીએ છીએ ડાકોર ધામની. તો આજે આ વિડીયોમાં આપણે તમને ડાકોર ધામનો સંપૂર્ણ ઇતિહાસ અને ડાકોર ધામના દર્શન તમને કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો મારી સાથે એન્ડ. તો હેલો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ભગવાન શ્રી કૃષ્ણ આળિયા ઠાકોરના દર્શન કરવા આવી ગયા છીએ આપણે ડાકોરમાં. જે મિત્રો ખેડા જિલ્લાની અંદર ડાકોર ધામ ભગવાન શ્રી કૃષ્ણનું આળિયા ઠાકોરનું ધામ છે. બહુ ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત છે મિત્રો. અને ગમે ત્યાંથી આવો તમે ડાકોર પહોંચી જશો મિત્રો. અને આજે ટ્રાફિક એટલે તમે જોઈ શકો છો કે મારી પાછળ બાજુ તમે દેખાડીને આગળ તો મિત્રો વાત કરીએ આ ધામની. તો આ ધામનો ઇતિહાસ તો પણ ખૂબ જ લાંબો છે, પણ હું તમને ટૂંકમાં સમજાવું કે ડાકોર ગામમાં ભગવાન શ્રી કૃષ્ણનો એક ભક્ત રહેતો હતો જેમનું નામ હતું બોડાણો, જે દર 6 માસની પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસીનું રોપેલું કુંડું લઈને ભગવાન શ્રી કૃષ્ણના દર્શને ચાલીને તે દ્વારકા જતો હતો. પણ કોઈ કારણોસર ઉંમર થવા લાગી, પછી તેને બહુ તકલીફ પડવામાં લાગી. એટલે ભગવાન કૃષ્ણની આ તકલીફ તેનાથી જોઈ ના શકાણી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને સપને આવીને કીધું કે તું આ વખતે આ જ્યારે ગાડું લઈને આવજે, હું તારી સાથે ડાકોર આવીશ. મિત્રો તમે આ જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટમાં, અને ગોમતી ઘાટનો પણ સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો. અને અત્યારે વાગ્યા છે 7 જેવું, એટલે અંધારું જેવું થઈ ગયું છે મિત્રો. તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય રણછોડરાય. તો ચાલો મિત્રો, મળશું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.